નથી કરવું હવે. આર્યુ બોલા. અરે નથી થયું પણ. આર્યુ. અરે ના નથી થયું. આર્યુ. અરે નહીં નથી થયું. ઓ હા થઈ ગયું. ઓ ગોડ શિટ ભૂલાઈ જ ગયું. તો હવે શું કરવાનું? જલ્દી સ્ટાર્ટ કરો તો બળી જશે. તો પણ હવે શું કરવાનું? હવે સ્ટાર્ટ કર્યું તો બોલું તો જોશે ને કઈક. તો બોલ તો બોલી પહેલા જ કીધું તું. તો પણ તું બોલી દે ને, શરૂઆત તો કરી દે. બીજું શું હવે? પણ તમે આમાં બોલ્યું તો તમે કરો. મેં થાકી ગયો છું. પ્લીઝ 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 ગીવ બોલશે. ગીવ ના પ્લીઝ. ચાલો ઓકે બીજું શું થાય હું બોલી દઉં. હે ગાઈઝ કેમ છો બધા? કેસે હો આપ સબ? મહાદેવ હર જય માતા દી. નવું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે અને ના તો મેં 31st નો વ્લોગ બનાવ્યો અને ના મેં 1st તારીખનો. આજે તો 3 તારીખ પણ થઈ ગઈ નવા વર્ષની. કાંઈ વાંધો નહીં. તો પણ તમને આમ તો ડેટ જતી રહી પણ નવું વર્ષ હજી ચાલુ જ થયું છે અને આજે 3જો દિવસ થયો. તો આજે છે ને મારા ચાલો આજે છે ને 2024 લખવાનું ચાલુ થઈ ગયું. 2024 તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધા જ ને હેપી ન્યુ યર. આ વર્ષ તમારા બધા જ લોકોનું મારા હેપી ન્યુ યર યુ. આઈ નો પણ આપણે લેટ વ્લોગ બનાવ્યો ને તો પછી આપણે લેટ વિશ કરવાનું ને. ઓકે ના વેલા. તો તમારું આ નવું વર્ષ 2024 બધાનું મસ્ત જાય, સ્વસ્થ જાય, તંદુરસ્ત જાય. મહાદેવ તમારા દરેક લોકોની નહીં બોલવા દે. આ વર્ષ તમારા બધા જ બહુ જ મસ્ત જાય એવી જ મારી તમને લોકોને દિલથી પ્રાર્થના છે. બાકી તો ખુશ રહો. કાંઈ લઈને નથી આવ્યા અને કાંઈ લઈને નથી જોવા ના, તો બધું જ સાઈડમાં રાખી મોજ કરો. ના મળે તો ખોજ કરો પણ એન્જોય કરો. અને ધીરે છે નહીં તો ફોન કરે. ઓકે ગાઈઝ તો ચાલો હું જાઉં ઘરે. આમ ધ્યેય કારમાં રહેવાનો છે તો હું ધ્યેયને લેવા ગઈ હતી સ્કૂલેથી. હવે અમે જઈશું ઘરે અને ધ્યેય બદમાશી સ્ટાર્ટ કરી દીધી છે ધ્યેયને. અને ધ્યેયના હેર કટ કરાવવાના છે ને હજી બાકી છે. અમે છે ને ઘરથી થઈને આવ્યા પછી હેર કટ કરી આવ્યા. ઓકે નવા વર્ષના પહેલા બ્લોગની શરૂઆત ગુજરાતી લેંગ્વેજથી કરી છે પણ આપણે હિન્દીમાં પણ બ્લોગ બનાવવાના છે. અને મોસ્ટલી આપણે હિન્દીમાં જ બ્લોગ બનશે પણ હમણાં ગુજરાતીમાં બ્લોગ હું બનાવું છું. એનું બીજું રીઝન એ છે કે લોકો ઘણા સબસ્ક્રાઈબર્સ એવું કહે છે કે હું ગુજરાતીમાં બ્લોગ બનાવું. એમાં એવું છે કે કહેવાનું એવું થાય છે કે તમે ગુજરાતી બહુ સારું બોલી લ્યો છો. હિન્દી પણ વધારે ગુજરાતીમાં મજા આવે છે. પણ હું મારા સબસ્ક્રાઈબર્સ અને મારા ફેમિલી મેમ્બર્સને હું જણાવું કે આપણે હિન્દી બ્લોગ વધારે બનાવશું એટલે હિન્દી લેંગ્વેજમાં આપણે બ્લોગ વધારે બનાવશું. પણ તમારા લોકોનું માન રાખવા ખાતર ચોક્કસ હું હમણાં કે લગભગ ગુજરાતીમાં જ બનાવું છું. તો હવે આ બ્લોગ પછીના હું જે પણ બ્લોગ બનાવીશ એ હિન્દીમાં બોલાવીશ. અને કેવું થાય ખબર છે કે હિન્દીમાં બ્લોગ બનાવું તો ગુજરાતી બોલાઈ જાય ને ગુજરાતીમાં બ્લોગ બનાવું તો હિન્દી બોલાઈ જાય. આવું બધું થયા કરે છે. બટ ઇટ્સ ઓકે, એવું તો બધું ચાલતું હોય. અને અમારા બધાનું 2023 વર્ષ ખૂબ જ સારું રહ્યું. ખૂબ મીડિયમ સારું રહ્યું છે. અને 2024 હોપ કે એ બહુ જ મસ્ત જાય, સુપર ડુપર જાય. બાકી તો લાઈફ છે ભાઈ અને લાઈફમાં તો ઉતાર ચઢાવથી માંડીને ખુશી ગમ એવું બધું ચાલતું કરતું હોય. પણ બસ મહાદેવ એક બધાને મારા પરિવાર અને બધા માટે મારા વ્યુઅર્સ સબસ્ક્રાઈબર્સ દરેક લોકો માટે એક મારી પ્રાર્થના છે કે બસ બધા સ્વસ્થ રહીએ. કેમ કે શરીર કામ કરશે ને તો બધું જ થશે. ઓકે તો સ્વસ્થ રહેવું એ વધારે મહત્વની વાત છે. તો બધા જ લોકો પ્લીઝ ધ્યાન રાખજો, કેર કરજો, સંભાળીને રહેજો. ચાલો હવે ફાઇનલી જઈએ ઘરે. સવારે સ્ટોપ કર્યો હતો ને આપણે પછી તો આપણે બ્લોગ જ શૂટ નથી કર્યો અને ફરી પાછો સ્ટાર્ટ કર્યો છે અમે 8 વાગે. પછી છે ને અમે એવું છે ને કે અમે આરામ કરી ગયા હતા એટલા માટે. અને ધ્યેય છે ને એની તબિયત થોડીક નરમ ગરમ છે નહીં.
કે બહુ જાજે. શું થયું તને? શરદી ઉધરસ. તો જઈને છે ને શરદી ઉધરસ થયા છે. જઈને થોડી મજા નથી. 2 દિવસીય મજા નથી. કાલે પણ સ્કૂલે નહોતો ગયો. ગઈકાલે આજે ગયો તો આજે સવારે તો ઓકે હતું પણ અત્યારે પાછું થોડું સારું નથી. કાલે આખા દિવસમાં ગઈકાલે 2 વાર એને ઉલટી કરી. તો વાતાવરણ જ જોકે એવું છે ને બપોરના આજે તો જોકે ઠંડી 2 દિવસ ત્યાં તો છે ઠંડી. બાકી બપોરના ગરમી સવારે ઠંડી. અમારા ઘરે અત્યારે આવે છે ભીખુ મામા. જોકે અમારે ભીખુ મામાને રોજ હાજરી પુરાવવાની જ. એનું કારણ છે કે પપ્પાના સાથીદાર થઈ ગયા છે. નવું મકાન લીધું તો ભીખુ મામા સામે જ રહીએ જ. અને આમ બી બહુ જ જૂના સંબંધ છે પણ હવે લગાવ કંઈક વધારે જ થઈ ગયો છે. તો હવે ભીખુ મામા જો ના પણ આવે તોય મજા ના આવે. એટલે રોજ એને હાજરી તો દેવાની છે ને. પપ્પા ચાલતા થઈ ગયા છે. હાય હર હર મહાદેવ. તો મારા વીરુભાઈના હાથની ચા રેડી. રાખ બ્લોગ ભાઈ બ્લોગ બનાવી લઉં પછી ચા પીએ ડોઝ મારીએ. ચા પેલા મળી લઈએ. મહાદેવ હર ભીખુ મામા. હર્ષદભાઈ શું કે પપ્પા હવે મહાદેવને દયા કરો, આશીર્વાદ દઈને જલ્દી હાલતો કરો ફટાફટ. તો હાલતા તો થઈ ગયા તમે. હળી કાઢું નગર નાખે જામ ટિફિન દેવા છોકરાને મારા દીકરાને. બરોબર. પાછું રોજ રૂટીન લાઈફ ચાલુ થઈ જાય ને તમારી. 2 કલાક બેસીએ હું દુકાને મારા છોકરા આગળ. બરોબર થઈ જશે નહીં મામા? મામા છે તે રોજ હવે મામા એને શું કરાવવાનું ખબર છે? પગ ઉચકાવીને એને રોજ ચલાવો. શું કે બાકી સેટ કામ ધંધા તમારે બરોબર મોજમાં? અને અહીંયા ચાલે છે કુસ્તી. ભાઈ અમારા મામાને ને પપ્પાને ને કુસ્તી જોવી બહુ ગમે. જય માતાજી. કેમ છો? મોજે મોજ. શું કે ઠંડી? ઠંડી ભૂકા કાઢે છે એ રાતના હો. એ જ ને સવારે રાત્રે પછી આખો દિવસ તો એટલી બધી ઠંડી નથી લાગતી. આ વખતે જોઈને તો આમ શિયાળો એટલો બધો કઈ છે જ નહીં એમ કઈ તો હાલે. અને એમાંય પાછા છે ને આ તો ખાલી બોલાય ને વળી કહેશે ઘણીએ બોલે. જ્યારથી હું ને શિવાની કેદારનાથ જેવા છે ને અમને તો એવું જ લાગે છે કે ખરેખર અહીંયા ઠંડી છે જ નહીં. એ પ્રમાણની અહીંયા ઠંડી બિલકુલ એટલે બિલકુલ પણ નથી. શું બાકી નવીનમાં કઈ કહેવાનું થાય છે? તમારે ગીત ગાવાનું થાય છે તો હા તો આપણે વહેલી તકે એ દિવસ જલ્દી આપણે બ્લોગ શૂટ કરીએ. કેમ કે હું ફ્રી જ છું. તમારે ગાવું હોય ત્યારે મને કહેજો. એક અમારું કુકર ક્યારનું સેટી માર્યા રાખે છે. અને આપણે કલાકાર બધા અહીંયા જ ભેગા થયા છે બરોબર છે. એક સિંગર છે, એક હાર્મોનિયમ વગાડે છે, એક ગરબા કોરિયોગ્રાફર છે, ડાન્સ કોરિયોગ્રાફર છે, સાથે યુટ્યુબર પણ છે. તો ચાલો એની લેરકી સાંભળીએ. આવે ગીત ચાલુ છે ભલે કોપી ક્લાઈમ આવતું ગ. આ તો મારા સિંગર ઓહો પણ રેખા માસી મસ્ત ગરમા ગરમ રોટલી બનાવે છે. વાહ પ્રાંશુભાઈ વાહ. અમારે મેં કીધું કલાકાર બધા અહીંયા જ ભેગા થયા છે. એક ગરબા કોરિયોગ્રાફર, ડાન્સ કોરિયોગ્રાફર, પછી હાર્મોનિયમ વગાડવા વાળો. ઓહો એ બધું મિક્સમાં. અમારે એન્ટરટેનમેન્ટ માત્ર ને માત્ર વર્ધમાન એપાર્ટમેન્ટના 3જા માળે. વાહ જય માતાજી. જય અન્નપૂર્ણામાં. હા હો. તો અન્નપૂર્ણામાં માતાજીના વ્રત પણ ચાલે છે. મમ્મી કાજલ ભાભી વ્રત કરે 21 દિવસના અન્નપૂર્ણા માતાજીના. મમ્મી વર્ષોથી આ કરે છે પણ આ વખતે અમે અન્નપૂર્ણા માતાજીના મંદિરે દર્શન કરવા પણ નથી જઈ શક્યા. એના 2-3 કારણ છે. તો એવું તો ચાલતું હોય. અને ખાસ કરીને મમ્મીને તો હવે પપ્પા જ્યાં સુધી કે ને કે મસ્ત રીતે ફૂલ એક્ટિવ ના થઈ જાય ને ત્યાં સુધી મમ્મી તો નીકળવું પોસિબલ નથી. અને પ્લસ અમે પાછા આવી ગયા છે એપાર્ટમેન્ટમાં એટલે મમ્મીને 3 માળ ઉતરવા અને પાછા ચડવા એ બહુ વસમાં લાગે છે. એટલે મમ્મી હવે હિંમત જ નથી કરતા. જ્યારે નીચેના નવા મકાનમાં નવા ઘર અમારે રહેવા વયા જશું ને બસ પછી મમ્મી બધે પાછા જતા ચાલુ થઈ જશે. ચાલો તમે લોકો જમી કરી લો. મેં કીધું આવું સરસ સુરીલો અવાજ સંભળાય છે
મસ્ત વાગે છે તો એટલે તો થોડું સંગીત વસ્તુ જ એવી છે કે તમને ગમે ત્યાં વાગતું હોય ને ત્યાં મજા જ આવી જાય જો તમને શોખ હોય તો છે જ ને બહુ જ. તો અમારા એપાર્ટમેન્ટમાં અને એ પણ ત્રીજા માળે ભાઈ ફૂલ્લી એન્ટરટેનમેન્ટ છે, મોજે મોજ રોજે રોજ જોરદાર. નવું વર્ષ ચાલુ થઈ ગયું છે. આજે 3 તારીખ છે. આપણે 31 ડિસેમ્બરનો 2023નો લાસ્ટ ડે હતો તો આપણે બ્લોગ શૂટ નથી કર્યો. 1 તારીખની ઈચ્છા હતી પણ એ પણ નથી કર્યો. તો આપણે બધાને વિશ કરી દઈએ હેપી ન્યૂ યર. થોડું કામ જોરથી બોલ. મેં સવારે જ કીધું કે ભાઈ ટેન્શન છોડો, બધું સાઈડમાં છોડો, કોઈ સાથે ઝઘડો, આ તે મન મોટાવ બધું સાઈડમાં મૂકો, મોજ કરો, ના મળે તો ખોજ કરો અને આ વર્ષ બધાનું બહુ જ સારું જાય એવા બ્લેસિંગ સાથે. શું કેવું છે આપણું આ વર્ષ શું કરવાનું ભાઈ? નવા ઘરે રહેવા વયા જાય નહીં. 365 દી હતા, ટાઈમ વેસ્ટ કરવાના. આ વખતે એક દિવસ એક્સ્ટ્રા મળ્યો છે. જેમ કે એટલે 366 દી છે આ વર્ષમાં. 366 કેમ એવું? 366 કેમ પણ વર્ષમાં આવ્યું છે લે. એવું ના હોય કોઈ દી? હા ના હોય, લે જોઈ લ્યો. બને નહીં. લેજો કાઉન્ટ. શું વાત કરે આ છો? પછી કયો કોક ને કમેન્ટ માં કહે હું સાચો છું કે ખોટો. પાછું બોલ તો. 365 દી ની બદલે આ વખતે 366 દિવસ લાગુ પડવાના છે. સાચી વાત છે. ખોટું બોલે જ નહીં. મારો દીકરો કોઈ દી ખોટું ના બોલે. મારો દીકરો સાચું જ બોલે. હા, મારા દીકરા ભાઈ મળેલા છે. અમે તો મળેલા જ આ છે. પછી કોક કયો કોક ને કમેન્ટ કરે તમને એવું લાગતું હોય કે હું મસ્તી કરું છું, ઓકે સિરિયસ નથી. ઓકે ભાઈ કમેન્ટ કરજો. અમારા વીરુભાઈ શું કહે છે? 66 દિવસ 65 દિવસ. મારો દીકરો તો મળેલા જ હોય ને. હા ભાઈ હા. કારણ કે જિંદગી જ દીકરા હારે કાઢવાની હોય. હા, અમને તો મોકલી દેવાના છે પાર્કે ઘરે. અમે તો ક્યારે તમને મોકલવાના છે હજી કઈ નક્કી નથી ક્યારે મોકલવાના તમને. તમારું જયારે નક્કી થઈ જાય ગમે ના ત્યારે તમને અમે વિદાય લેવાના છો. ન જવું હોય તો જલ્દી થાય. હે? ન જવું હોય તો પ્રાર્થના કરો જલ્દી થાય. એટલે આપ વાત નથી કરી કે જલ્દી વિદાય લઈએ એટલે જો તો મમ્મી આવું કરે છે. આપણે સારામાં સારું ગોતવું છે. નહીં કયો ને તમારે જાનુબેન જેવું જોતું હોય તો હું લેતો આવું. ચાલુબેન જેવું જોતું હોય હા, તો તો હું લેતો આવું. હા, તો લઈ આવ. જાનુબેન ને કાઢો. જાને 365 મોય, દિવસ. મોય. મોય મોય. 2023ની અમારી યુટ્યુબ જર્ની પણ બહુ જ સારી રહી છે અને ચેનલ મોનેટાઈઝ તો થઈ ગઈ, એને પણ 1.5 વર્ષ થઈ ગયું. અને બીજી એક ખાસ વાત કે મારી ઇન્સ્ટાગ્રામની આઈડી, મારી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારું એ પણ મોનેટાઈઝ થઈ ગયું છે. તો 2023 મારા માટે બહુ સારું રહ્યું છે. એક છે કે ભાઈ પપ્પા પડી ગયા તો ભાઈ લાઈફ છે તો થોડું ઘણું તો ચાલતું કરતું હોય, પણ પપ્પા પડી ગયા એમાં એક બીજું પણ સારું થયું કે ભાઈ અમે પપ્પા પડી ગયા એના કારણે અમે તાત્કાલિક ડિસિઝન લીધું નવું ઘર લેવાનું. તો સાથે સાથે એવું કે ને કે જે પણ કંઈક થાય એ સારા માટે થાય. હા, તકલીફ થોડી પડી પણ મહાદેવ મહાદેવ ચાલતું હોય એવું. તો યુટ્યુબ જર્ની તો સુપર ડુપર અત્યારે પણ ચાલે છે અને લાસ્ટ 2 વર્ષથી પણ બહુ મજા આવે છે. શ્યોર આપણે આ નવા વર્ષમાં કંઈક નવું કરશું, પણ એના માટે તમારે એક વસ્તુ ખાસ કરવાની રહેશે. જે લોકો હજી સુધી મારી ચેનલ સાથે જોડાણા નથી એ પ્લીઝ જલ્દી જોડાઈ જાઓ. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે તો ક્લિક કરો. જેને હજી સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરો. મારા ધ્યેયની પણ ચેનલ છે, મારી પણ બીજી ચેનલ છે, એ પણ બસ મને લાગે છે જલ્દી એ પણ મોનેટાઈઝ થઈ જશે. એમાં પણ સબસ્ક્રાઈબર સારા એવા થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પણ મોનેટાઈઝ થઈ ગયું. હોપ કે જલ્દી ફેસબુક પણ મોનેટાઈઝ થઈ જશે. તો સોશિયલ વર્ક મારે બહુ સારું એવું ચાલે છે અને આ બધી તમારી જ કે ને કે તમારા સપોર્ટથી જ આ બધું છે. તો બસ આ જ રીતે સપોર્ટ કરતા રહ્યો અને આ જ રીતે ફેસબુક ફેમિલી, યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી, તો આ જ રીતે ફેમિલી મેમ્બર્સ બનીને મને સપોર્ટ કરતા રહ્યો. બસ આટલું જ વ્લોગ અહીં પૂરો હું કરું છું. બહુ ખાસ નહીં, બસ આટલું જ હું શેર કરવા માંગતી હતી તમારી સાથે. ચાલો તો ફરી કંઈક નવા કન્ટેન્ટ સાથે આપણે મળશું. તો આ વ્લોગ અહીં હું પૂરો કરું. મમ્મી કંઈ કહેવાનું થાય છે? અને હા, મારે કહેવાનું થાય છે અમારા ધ્યેયભાઈ બ્લોગિંગ શીખી ગયા છે, ઓકે, અને મારે એના બ્લોગ અપલોડ કરવાના બાકી છે. મેં હજી એડિટ નથી કર્યા. હજી એને કેમેરો મીન્સ કે મોબાઈલ હજી એને પકડતા સરખો નથી ફાવતો, પણ હા બ્લોગ બહુ સારું કરે છે, બોલે છે બહુ સારું. તો પ્લીઝ એને પણ સપોર્ટ કરજો. હવેના હું જે વિડીયો મૂકીશ ને એ મારા ધ્યેયના હશે. જ્યારે ધ્યેય નાનો હતો અને ત્યારે મેં હજી બ્લોગ સ્ટાર્ટ નહોતું કર્યું, તો ધ્યેયના ઘણા એવા વિડીયો બહુ જ મસ્ત છે.
તો પ્લીઝ એ જોજો, લાઈક કરજો, શેર કરજો, બંને એટલું શેર કરજો, કેમ કે તમને પણ બહુ જ ગમશે. અમારા ધ્યેયભાઈ મસ્તી કરે છે, મીઠી વાતો કરે છે, તો તમને પણ જોવું બહુ જ ગમશે. તો પ્લીઝ બધા બ્લોગ જોજો, સપોર્ટ કરતા રહેજો. ફાઇનલી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર, બાય, ટેક કેર એન્ડ લેટ બટ હેપી ન્યુ યર.